હિંચકાના કડામાં છેલ્લે તમે ઓઇલિંગ ક્યારે કરેલું? બીજા બધા પેન્ડિંગ કામો સાથે યાદ કરાવી દઉં કે તમારે છે ને થોડું રોવાનું પેન્ડિંગ છે. તમે તમારી જાતને એ સ્પેસ જ ના આપી હોય કે એ ઘા રૂઝાઈ શકે. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit, રેડિયો દીસી દો તમારી સ્ક્રીનમાં, વાતો મીઠી કરશે 2 મિનિટમાં. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit. તમને એમ પૂછવામાં આવે કે દુનિયામાં સૌથી મોટો રોગ કયો? તમે કહેશો કોરોના. કોરોના કરતાં પણ એક મોટો રોગ છે અને એ છે એકલતા, લોનલીનેસ. એકલતા અને એકાંત બેમાં ફેર છે. ચાલો આજે એકલતાની વાત કરીએ. ઘણા લોકો પોતાની જાતને વ્યસ્ત બનાવી દે. જેને જેને ફરિયાદ હોય ને કે આ ટાઈમ જ નથી મળતો, એ બધા જ ઉઠાય. ટાઈમ તો બધાને સરખો જ મળે છે, મને ને તમને. ડિપેન્ડ કરે છે કે આપણે એ ટાઈમનો ઉપયોગ શેમાં કરીએ છીએ. સમય વાપરીએ છીએ કે પોતે વપરાઈ જઈએ છીએ. કોરોનાએ ફરજિયાત નવરા કરી દીધા. એમાં તમને બહુ કહેવાવાળા મળ્યા હશે કે જે પિક્ચર જોવાના બાકી હોય જોઈ લો, જે વેબ સિરીઝ બાકી હોય જોઈ નાખો, એક સાથે બધા એપિસોડ જોઈ નાખો, બાળકો સાથે આ રમો તે રમો, પૌષ્ટિક જમો. આ બધું જ્ઞાન તમને વોટ્સએપ યુનિવર્સિટીમાં મળી જ ચૂક્યું છે. મારે તમને એ યાદ કરાવવું છે કે તમારે શું શું પેન્ડિંગ છે. ઘરમાં આપણે મોટે ભાગે ડ્રોઈંગ રૂમ, બેડરૂમ કે કિચનમાં જ હોઈએ છીએ. બાલ્કની, અગાશી અને હિંચકો હોય પણ વપરાતા જ ના હોય. ઘરનો એવોય ખૂણો હોય જ્યાં તમે જાઓ ને તો એમ લાગે કે લે અહીંયા આવું છે, મારા ઘરમાં આવું બધું પણ છે, મને તો ખબર જ નહોતી. હિંચકાના કડામાં છેલ્લે તમે ઓઇલિંગ ક્યારે કરેલું? હિંચકાનું છોડો, તમે પોતે છેલ્લે તેલ માલિશ ક્યારે કરાવેલું મમ્મી પાસે? ઘરના કોઈ વડીલને, નાનીને કે દાદીને એમ કહ્યું હોય કે તેલ નાખી આપો ને, આવું ક્યારે કરેલું? હવે તેલ ઘસીને જરા જૂની જૂની ઘટનાઓને યાદ કરો. કોઈ એવી ઘટના જ્યારે તમે બહુ હસ્યા હો, તમારી લાઈફમાં સૌથી વધારે હસવું આવ્યું હોય, હસવામાંથી ખસવું થઈ ગયું હોય. તમારી પાસે આ બધી યાદોનો ખજાનો છે. કેટલો મોટો ખજાનો છે. મમ્મી પપ્પાના લગ્નનું આલ્બમ ક્યાં પડ્યું છે ખ્યાલ છે? નવું ઘર લીધું હોય એ વખતના ફોટો આલ્બમ્સ, તમારા બાળપણના ફોટોગ્રાફ્સ, તમારા કોઈ જૂના મોબાઈલમાં જૂના ફોટોઝ, પેલું જૂનું મેમરી કાર્ડ, કોઈ જૂની હાર્ડ ડિસ્ક, અરે જૂના પોસ્ટકાર્ડ સાચવી રાખ્યા હશે. કોઈની ગિફ્ટ તમને બહુ જ ગમી ગઈ હોય, તમે સાચવી રાખી હોય. કોઈએ તમને આપેલા ગ્રીટિંગ કાર્ડ્સ, ઘણાને ડાયરી લખવાની ટેવ હોય, એ શોધી કાઢો અને વાંચો. આપણા પોતાના જૂના અક્ષરો જોવા મળે ને તો એવી મજા આવે. આપણા આમ પહેલાના વિચારો વાંચીએ ને તો હસવું આવે કે હું આવો હતો, આવી હતી. મીટ યોર ઓલ્ડ સેલ્ફ. તમારા જૂના સર્ટિફિકેટ કાઢો પેલી ફાઇલ અને એમાંથી થોડું પોતાની જાત પર ગર્વ અનુભવો. બાળકોની સાથે શેર કરો તમારા સર્ટિફિકેટ્સ, મેડલ્સ, તમે શું શું અચીવ કર્યું છે. તમારા ફ્રિજ પર જે મેગ્નેટ્સ છે ને એમાં કેટલી બધી યાદો છે પ્રવાસની, એ કિસ્સા શેર કરો, વાતો કરો ઘરના લોકો સાથે. અને સંગ્રહેલો સાપ પણ કામનો, એ કહેવત પ્રમાણે તમે જૂની વસ્તુઓ જે સંગ્રહી રાખી છે ને એમાં ઘણી નકામી છે. જેમ કે જૂના ફોનના ચાર્જર, માઉસ પેડ. હું તો કહું છું દિવાળીની શું રાહ જોવાની, ઘરનો ઈ વેસ્ટ ભેગો કરો. આ જૂની સીડી, ચાર્જર, વેસ્ટ ઇલેક્ટ્રોનિક આઇટમ, એ બધું ફેંકો યાર. અને દાદી, નાની, મમ્મી, સાસુજી પાસે બેસીને પેલી રેસિપીઝ લખી લેવી છે, એવું જે વર્ષો પહેલા નક્કી કર્યું હતું ને એ કરી નાખો. ઘરના સ્ટોર રૂમમાં ટાઈમ સ્પેન્ડ કરશો ને તો ઘણું મળશે. અને મનના સ્ટોર રૂમમાં બીજા બધા પેન્ડિંગ કામો સાથે યાદ કરાવી દઉં કે તમારે છે ને થોડું રોવાનું પેન્ડિંગ છે, રડવાનું પેન્ડિંગ છે. કેટલી વાતો એવી જેને તમે દબાવી દીધી છે ભૂતકાળમાં. એ દબાઈ તો ગઈ પણ તમારી અંદર રહી ગઈ, બહાર જ નીકળી નથી. અને ઘણીવાર આપણે એક છે ને ચહેરા પર એક માસ્ક પહેરી લેતા હોઈએ છીએ, મુખોટું. બહારથી બધું ઓકે છે, બહારથી બધાને એમ જ લાગે કે કોઈ પ્રોબ્લેમ નથી, કંઈ નથી થયું, પણ અંદર તો એક દરિયો ધસમસતો, ઉછળતો હોય, કંઈ ખૂંચતું હોય. તમે તમારી જાતને એ સ્પેસ જ ના આપી હોય કે એ ઘા રૂઝાઈ શકે. થોડું રડવાનું પેન્ડિંગ છે. અંદરના ઊંડા સ્કાર્સને હીલ કરવાની જરૂર છે. તો અંદરના સફોકેશનને જગ્યા મળે વાત કરવાથી, વેન્ટિલેશન મળે વાત બહાર નીકળે તો તમારી સૌથી અંગત વ્યક્તિ પાસે મનનો ઉભરો ઠાલવી દો.
કોઈ ખરા મિત્રનો ખભો મળી જાય ને તો નસીબદાર. થોડું રડી લો, હળવા થઈ જાઓ. અને હસવાનું એ પેન્ડિંગ છે. જે લોકોને વાયદો કર્યો હતો કે હા યાર મળીએ, આમ ફોન આવે, હા હા મળીએ, બહુ દિવસ થઈ ગયા, મળીએ, એમની સાથે કંઈ નહીં તો ફોન પર તો વાત કરી લો. એ જે વાયદા બજાર કર્યા હતા એના સોદા પાડો. ટાઈમ નથીના બહાના હેઠળ જેટલી વસ્તુઓ પેન્ડિંગ રાખેલી એ બધી જ કરી લો. એન્ડ ઇફ યુ કાન્ટ ગો આઉટસાઇડ, ગો ઇનસાઇડ. એકલતા અને એકાંત બેમાં ફરક છે. એન્જોય. 2 Minute with Dwanit. 2 Minute with Dwanit.